આપણે સેન્ડવિચ મશીન છે તેને રિપેર કરવાના છીએ। આ બંધ થઈ ગયેલું છે, ગરમ થતું નથી। તો મિત્રો ઘણીવાર તમારે કોઈ પણ ખર્ચા વગર ઘરે બેઠા તમે રિપેરિંગ કરી શકો છો। તો તમે આ નવું શીખો ગુજરાતી ચેનલ છે તેમાં તમામના તમને રિપેરિંગના વિડીયો મળી રહેશે તમારે। જુઓ મિત્રો, તો આપણે આ ચાલુ કર્યું પણ ગરમ થતું નથી। તો આપણે આ સેન્ડવિચ મશીન છે ઇલેક્ટ્રિક, તેને ખોલી અને રિપેર કરીશું। હું તમને બતાવીશ। તમે ઘરે બેઠા કોઈ પણ ખર્ચા વગર તમે આ રિપેરિંગ કરી શકો છો। જો ગરમ થયું નથી। તો મિત્રો ચાલો આપણે આને ખોલી લઈએ ફટાફટ। તો આપણે પાસે આ સેન્ડવિચ મશીન છે એ ઘણા સમયથી પડી રહેલું છે। તો આપણે ચાલુ કર્યું પણ એ ચાલુ થયું નહીં। તો પહેલાં આપણે સૌપ્રથમ આપણે જે વાયર છે તે ચેક કરવાના છીએ કે પાવર ક્યાંય જે આવે છે પિનનો ત્યાં પાવર મળે છે કે બરાબર। તો જો અહીંયા આપણે આ જે સેન્ડવિચ મશીન છે એને સ્ક્રૂ ખોલી અને આપણે ત્રણ જો તમને વાયર દેખાતા છે, પીળો, લીલો અને જુઓ લાલ। તો આપણે કનેક્શન જો ચેક કર્યું છે તો અહીંયા પાવર પિનનો પાવર અહીંયા આવે છે બરાબર। હવે આપણે અંદરની ડીશ ખોલીશું। તો પહેલાં આપણે વાયર છે જે પિન તેનો આપણે વાયરનું કનેક્શન જોઈ લેવાનું છે। નીચે આ જે પિનમાં જો વાયર બળી ગયા હોય ત્રણમાંથી એક, તો આપણે ત્યાં કનેક્શન આપી દેવાનું છે અને ફરી જોઈ લેવાનું છે। તો આપણે નીચે વાયરિંગ જે જોયું એમાં કમ્પ્લીટ છે। તો હવે આપણે આ ઉપરની જે ખોલી અને આ ડીશ ખોલી અને આપણે અંદર ચેક કરીશું કનેક્શન। તો હવે આ બે અંદરના સ્ક્રૂ છે એ ખોલવા પડશે। તો આ ડીશ આપણે ખુલી જશે। મિત્રો નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું વિડીયો મૂકું રિપેરિંગના તો તમને તરત મળી જાય। તો ફટાફટ આપણે ખોલી લીધું છે। હવે મિત્રો અહીંયા આપણે વાયરિંગ તમને હું બતાવી રહ્યો છું પ્રમાણે, ત્યાં આપણે નીચે પિન ખોલી હતી એ વાયર અહીંયા આવેલા છે બરાબર। જુઓ અને આ જે ફરતી તમને તાંબાની પટ્ટી દેખાય એ હીટિંગ કોઇલ છે બરાબર। અને હીટિંગ કોઇલ છે તેમાં આપણે જુઓ અહીંયા નીચે સ્ક્રૂ પડી ગયો, જુઓ ખુલ્લી એ વાયરનો સ્ક્રૂ પડી ગયો છે જુઓ અહીંયા। તો જે અર્થિંગનો જે વાયર હતો તે આપણે આ સ્ક્રૂ છે એ નીકળી ગયો છે। આ જો આ હીટિંગ કોઇલનું જે કનેક્શન છે જો અહીંયા એ બરાબર છે બરાબર। જો આ બરાબર છે, જે હાલ આપણો અર્થિંગનો વાયર હતો તે આપણે આમાં છૂટો પડી ગયો। આ હીટિંગ કોઇલ છે તેમાંથી એક, આ હીટિંગ કોઇલ ગરમ થાય અને આપણે સેન્ડવિચ મશીન એ કામ કરતું હોય છે। તો નીચે આ સ્ક્રૂ પડી ગયેલો છે એટલે આ જો આ જે તેનો બોલ્ટ છે એ પડી ગયો છે અને વાયર જે છે એ છૂટો પડી ગયો છે। જુઓ મિત્રો તમને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે। તો ઘણીવાર મિત્રો તમે કોઈ પણ ખર્ચા વગર ઘરે બેઠા તમે રિપેર કરી શકો છો। હવે અહીંયા આપણે સ્ક્રૂ લગાવી અને સ્ક્રૂ ટાઈટ કરી દઈશું એટલે આપણું સેન્ડવિચ મશીન ચાલુ થઈ જશે મિત્રો। તો ઘણીવાર આવું ઇલેક્ટ્રિક વસ્તુમાં જો વાયર બળી જતો હોય છે કે આવા વાયર છૂટો પડી ગયો હોય તો આ ઇલેક્ટ્રિક વસ્તુ બંધ થઈ જતી હોય છે। તો તમે આપણે સેન્ડવિચ મશીન બંધ છે તો હવે આપણે આ ચાલુ થઈ જશે કોઈ ખર્ચા વગર। તો આ સ્ક્રૂને આપણે ટાઈટ કરી દઈએ। જો હવે આપણે હીટિંગ કોઇલનો જે વાયર તૂટેલો હતો તે આપણે લગાડી દીધો છે અને હવે આપણે આ જે હીટિંગ કોઇલનું જે પિન છે એ પણ આપણે ચેક કરી લઈએ સાથોસાથ કે ઢીલી હોય તો આપણે કડક કરી તે લગાડી દઈશું બરાબર। હવે આપણે એકવાર ચેક કરી લઈશું કે આપણે વાયર આ છૂટો હતો એ આપણે લગાવ્યો તો આપણું જે સેન્ડવિચ મશીન છે એ કામ કરે છે કે નહીં। જો ન કામ કરતું હોય તો આપણે ઉપરની ડીશ પણ જે ખોલી અને ચેક કરવાનું હોય છે બરાબર। તો એકવાર આપણે નીચેનો વાયર ખુલ્લો હતો એટલે આપણે લગાવી અને આપણે એકવાર ચેક કરી લઈશું। જો ના ચાલુ થાય તો આપણે ઉપરનો ડીશનો જે ભાગ છે બીજા ઉપરનો ભાગ તે પણ ખોલીને આપણે ચેક કરવાનું હોય છે। તો નીચેનો વાયર જે આપણે એક હતો અર્થિંગનો વાયર એ ખુલ્લો હતો એટલે આપણે એ લગાવી
એટલે હવે આપણે એકવાર ચેક કરી લઈશું. તો આપણે આ ડીશ લગાવી દીધી. હવે આનું ઉપરની ડીશ પણ એકવાર લગાડી દઈએ. આપણે જે છે લગાડીશું. મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું અવનવા વિડીયો રિપેરિંગના લાવતો હોઉં છું મિત્રો. હવે આપણે નીચેનું જે આપણે વાયરિંગ જોવા માટે જે સોકેટ ખોલ્યું હતું તે આપણે બંધ કરી દઈશું. તો મિત્રો, ઘણીવાર ઇલેક્ટ્રિક વસ્તુ પડી આમાંથી તમારે અથવા વાયર બળી ગયો હોય તો તમે આ રીતે ઘરે જોઈ અને તમે વિડીયો જોઈને તમે રિપેરિંગ કરી શકો છો. હવે આપણે ચેક કરીશું. તો મિત્રો, સ્વિચ ચાલુ કરી અને આપણે જોઈએ. તો જુઓ મિત્રો, હવે આપણે સેન્ડવિચ મશીન છે એ ચાલુ થઈ ગયું છે. હું તમને આ જે બંને પ્લેટ છે એ ગરમ થાય કે તમે ચેક કરી બતાવું. જો આ બંને પ્લેટ છે, જો આ પ્લેટ ગરમ છે, આ પ્લેટે ગરમ છે. જો આ બંને પ્લેટ ગરમ છે. આપણું સેન્ડવિચ મશીન રિપેર થઈ ગયું છે.